સંસારની અંદર પરિભ્રમણ કરતા કરતા માનવનો દેહ મળવો અતિ દુષ્કર છે. માનવના દેહના મેળવવા માટે અનેક હરીફો ઉભા રહેલા છે. સંખ્યાતા અસંખ્યાતા અનંત જીવોને તમે હરાવી અને માનવના દેહની પ્રાપ્તિ કરી. આ માનવ દેહની અંદર એટલી વિશિષ્ટતા રહેલી છે કે માનવમાંથી મહામાનવ, મહામાનવમાંથી મહાત્મા અને મહાત્મામાંથી અંતિમ શુદ્ધ સ્વરૂપ એટલે કે પરમાત્મા પણ પ્રગટ કરી શકે. બાકીના બોડીને ધારણ કરનારા, દેહને ધારણ કરનારા પરમાત્મા બનવાનો સીધો પાસપોર્ટ મળતો નથી. કદાચ માનવની બોડીને ધારણ કર્યા પછી ધર્મથી વંચિત થઈ ગયા, સંસ્કારોથી વંચિત થઈ ગયા, ઉત્તમ માતા પિતાના સંયોગો ન મળ્યા, ઉત્તમ ગુરુનો સંયોગ ન મળ્યો અને એ જીવાત્મા કદાચ ભૂલો પડી જાય, અનેક પાપાચારો કરતો હોય છતાં પણ જો કદાચ આવું નિમિત્ત મળી જાય, એક ધર્મ ગુરુનું આલંબન મળી જાય, એક જિનેશ્વર પરમાત્માના દીવના દર્શન થઈ જાય, એક જિનેશ્વર પરમાત્માની આજ્ઞા અંદર ધારણ થઈ જાય, તે માનવમાંથી પરમાત્મા પણ પ્રગટ કરી શકે છે. આવો માનવનો દેહ મળ્યા પછી આપણે શું કર્યું? એક ગામથી બીજે ગામ જતી વખતે મુસાફરીની અંદર જ્યારે ગાડીમાં પેટ્રોલ ખૂટી જાય, ગાડી ક્યાં જાય? પેટ્રોલ પંપ ઉપર જતી રહે. રેલવે ની અંદર ગાડી જતી હોય, રેલવે ગાડીની અંદર કોલસા, પાણી, જે કઈ મટીરિયલ ખૂટી પડે તો ક્યાં ચાલ્યું જાય? યાર્ડમાં. જંકશન કે છે. પોતાની સામગ્રી પૂરી કરી અને પાછી મુસાફરી આગળ કરે. એમ માનવના દેહને પણ ધારણ કરનારા પાઠ બતાવ્યા છે. કેટલાક જીવો અધૂરી સાધના પૂરી કરવા ધારણ કરે છે અને કેટલાક જીવો સંસારમાં પરિભ્રમણ કરવા માનવ દેહ લે છે. આપણો નંબર શેમાં છે? સંસાર સમાપ્ત કરવામાં છે કે સંસાર વધારવા માટે છે? વધારવા માટે, સમાપ્ત કરવા માટે. હા, બોલવામાં તો હોશિયાર, કાંઈ વાંધો નહીં, આજે બોલીશું તો કાલે આચરણમાં આવશે. પણ જીવને વારંવાર આવા સારા નિમિત્તો મળતા નથી હોતા અને ત્યારે જ કહે છે કે હળું કર્મી જીવાત્મા હોય એ ધર્મના ક્ષેત્રમાં આવી શકે છે, ભારે કર્મી જીવાત્મા ક્ષેત્રની બહાર રહી શકે. અહીંયા ઓડિયન્સ કેટલું છે અને જમવામાં સતીશભાઈ ઘરના 5 મેમ્બરો હોય તો એક મેમ્બર અહીંયા આવી જાય, પણ 4 મેમ્બર કોઈ પાણી ભરતું હોય, કોઈ કપડાં ધોતું હોય, કોઈ રોટલી બનાવતું હોય. દરેકની ભવિતવ્યતા, દરેકની પુણ્ય જુદી જુદી હોય છે. તમને એવું ભાગ્ય છે કે આચાર્ય ભગવંતનું આલંબન મળ્યું છે, એમના દર્શન માત્રથી જ પાપ જતું રહે. ધ્યાન રાખજો, સાધુના દર્શન માત્રથી પાપ જતું રહે. પાપ તો શું, દુઃખ જતું રહે. સાચા હૃદયથી જો સાધુતાના દર્શન થઈ ગયા, સાધુતાની અંદર સાધુ ભગવાન અને આર્યા પણ આવી ગઈ, આવી મહાન આર્યાઓના પણ દર્શન થઈ જાય તો જ્ઞાનીઓનું વચન છે કે દર્શનાદ દુરિત દંશી. ગમે તેવા તમારા વિઘ્નો હોય તો જિનેશ્વર પરમાત્માના દર્શન, જિનેશ્વર પરમાત્માની આજ્ઞા મુજબ જીવન જીતા એવા પંચ મહાવ્રતધારી સાધુ ભગવંતો. અરે જિનેશ્વરનો સંગ, ભગવાનના સંઘની પણ એટલી મહત્તા બતાવી છે. એક શ્રાવક, એક શ્રાવિકા, એક સાધુ, એક સાધ્વી, આ સંઘના દર્શન થઈ જાય તો પણ આપણું દુઃખ ઊભું ન રહે. આવા દુઃખને નાબૂદ કરવાના નિમિત્તો મળ્યા છે તો એ નિમિત્તને સફળ કરવા માટે આપણું તન, આપણું મન, આપણું ધન કેવી રીતે વાપરવું એ ગુરુ ભગવંત આપણને